એને તો મદદ કરવાની ભાવના રાખવી પડે. એ આપણને મદદ કરતો તો આપણે મદદ કરવી ના પડે. એવો સંજોગ પારખો તમે કે આપણે એને આપણી મદદની જરૂર ક્યારે પડે છે. જળ, સ્થળ અને આકાશ, માણસે બધાનો સાધન બંધાવ્યા છે. સ્થળ પર તમારો 4 પૈડાઓ હેઠે 12 પૈડાઓ 8 પૈડાની ગાડી લાખો પૈડાવાળી થઈ જાય. એ જમીન પર વિમાન એ વખત તો નતા રહેશે. આકાશમાં વિમાન ચાલે છે, પ્રવાસ માટે ચાલે છે. અને પાણી હોય, દરિયો હોય, સમુદ્ર, નદીઓ હોય, તે ઓળીઓ ચાલે છે. યાતાયાત, આવવા જવાની વ્યવસ્થા માણસે જળમાં, સ્થળોમાં, આકાશમાં બધાય કરી રાખી છે. એટલે કે નદી પાર કરવા માટે પેલી બાજુ જવા માટે એક નાવિક હતો, એ લોકોને લઈ જાય ને લાવે. એક દાડો એવું બન્યું કે સામાકોઠે જવા માટે ઘણા બધા બેઠા હતા ને કામો. એમાં આવા મારા જેવાના મહારાજ જેવા 2-4 સંતો બેઠા. એક પેલા ક્યાં ભાવાચોથી આવ્યા, એ વનવડી ચો જવાનું છે કે તો કે આયા બેહવા હેડ્યા. અર્ધમાં જ્યાં ને એટલે એ હોડીને કોણું પડ્યું. એ પેલો હોડી વાળો કહેવાય, ભાઈ હોડીમાં કોણું પડ્યું છે, હમા કિનારે હોડી પોકશે નહીં, કારણ કે પાણી જબર આવે છે. એટલે તો જેના જે ભગત હતા ને બધા ચાલુ કરી દીધું. માવડીઓ માન, સદી માન, બહુચરાજી માન, કાળકા માન બધા હતા. એ બધાને કરવા માંડ્યા. અલ્લાહ વાળા અલ્લાહ કરીને કિચનો માળા મણકા ફેરવા માંડ્યા ને પેલો ક્રોસ નો બસ ફેરવા માંડ્યા ને આ હવદો મંડી પડેલા. હે માતાજી, હે માં, હે માં, ઓમ કરો ને તેમ કરો. પેલા 3 જણા હતા ને બિલકુલ ડગ્યા, જોવા માંડ્યા, અહવા માંડ્યા. એ મહારાજ હમણાં ગરીમાં લઈ જઈશું, આપણે બધા તળિયે પોકી જઈશું. તે શું કરવાનું? કી કોમ કરવાનું છે કે હું કી પાણી ઉલે તો આપણો ઓઢિયામાં છે, પાણી ઉલી છે ને બહાર વેડો. કે બધા લોકો તાને ખોબલે ને કોઈના પણ કોઈ લોટો કોઈ આન બીજું તો ભરી ભરી બહાર વેડવા માંડ્યા. પેલા સંતોય વિચાર્યું કે ભાઈ હોડી ડુબાડવા ભગવાન બેઠો છે, અને જો ભગવાન હોડી ડુબાડતો હોય તો એને ડુબાડવા માટે આપણે મદદ કરવી પડે. એટલે પેલા મારા વાળા કમંડર ભરી પીને મય વેળવા માંડી. પેલા સંસારીઓ કે મહારાજ શું કરો છો? એ કે ભાઈ આ ઉપર વાળો હોડી ડુબાડવા બેઠો છે ને એના મેં મદદ કરી છે. પેલા કે કથી આયા બાવા, આમાં રસ્તો નહીં નાસી જવા, આ વેલી ડુબાડવા બેઠા છે. મહારાજ જપો કે ભાઈ પણ અમે એને મદદ તો કરવી પડે કે જેને મોતની બીક નથી. યાદ રાખજો, મોતની બીક કને આવે જેના ઉપરવાળા સાથે ઓળખાણ નથી, એને મોતનો ડર લાગે. ઉપરવાળાના ઓળખાણ વાળાના મોતનો ડર હોય તો ભરી ભાઈને વેળા મળ્યા ને પેલા બાપરે બાપ બોલવા માંડ્યા. ઉપરવાળાએ વિચાર કર્યો કે આ મદદ મને કરવા નીકળ્યા છે, અને જો હું મદદ નહીં કર્યો તો એ તો બદનામ થઈ છે, એ ભેગો બદનામ થઈ. એ તો આપણો છોકરો બાર દારૂ પીને કે ધમાલ કરીને ચરબી કરતો હોય તો કલંક કરે લાગે ભાઈ. એને લોકો તરસોડ નાગે કે તો છેવટે લોસન કરીને લાગે, બાપને લાગે. તો આ દીકરા વેડવા બેઠા છે ને એનું નામ લેવડા છે કે પેલો ડુબાળા બેઠા ડુબાળા તો મદદ કરીએ તો એમની તું મારી શું રહે. એટલે ભગવાન એક ડેટકું બનીને એવા ચોટી ગયા તળીએ, પાણી આવતું બંધ થયું. પેલો નાવડા વાળો કે ભાઈ કોઈ ભગવાન દયા કરી લાગે છે, પાણી બંધ થયું છે. કે પછી સંતો કમંડળ ભરી ભાઈ બાર વેળા માંડ્યા કે એમાં શું કરો છો મહારાજ? કે અમે એનું અમારું બધું ઉલીચી કાઢીએ છીએ, એની મદદ કરીએ. આ રીતે સોમા કિનારે પાર ઉતારી દીધા. એ કદાચ પાણી મેળવા માટે કે એને મદદ કરવા માટે એ હાજર ના હોત તો પેલું લશ્કર કોઠા આવો હોત. તો આપણે બેઠા ને એકાદ બે સંતો હોય તો માની લેવાનું કે આપણા પુણ્ય નહીં પણ એમના પુણ્ય આપણે તરી
જવાય. એટલે હર પળે હર ઘડીએ આપણે એનાથી જીવવાનું છે, એની ભક્તિમાં રહેવાનું છે. આ તો એક બેન કે એના પતિને તમે પુસ્તકમાં વાંચ્યું છે, તમને ખબર છે સૌથી મહાનમાં મહાન કોણ? વાત કરી દીધી પેલો કે ભાઈ મને તો ખબર નહીં.